જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ હા બોલો બોલો. કેમ આનંદમાં છો ને? હા આનંદમાં. તમારી અવાજ બહુ આવી રહ્યો છે. અહીં પવન બહુ છે. હા બોલો બોલો બોલો. ગુણતી હા तीनों की करती भक्ति उसकी कदी न होवे मुक्ति। આનો સાચો અર્થ શું? એક લખેલું વાંચતા હોય એવું લાગે છે. લખેલું વાંચો છો ને? હા. હા તો ગુણતી નહીં, ગુણતીનો કી કરતી ભક્તિ ઉસકી કદી ના હોવે મુક્તિ એમ હશે. હા એનો સાચો અર્થ શું એમ? હા આ વિશે સમજણ આપો ને. સારું ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. ગુણતીનો કી કરતી ભક્તિ ઉસકી કદી ના હોવે મુક્તિ. આવું ઘણા બધા માણસો બોલે છે. આનો સાચો અર્થ શું? બરાબર. હવે આ જે બોલતા હોય ને ભાઈ, આ બધા વાળાવાળા હોય મારા અંદાજ અનુસાર. આ સનાતન ધર્મીનો હોય, વાળાવાળા હોય, આ પાડવા ધંધા છે. બરાબર. હવે ગુણતીનો કી કરતે ભક્તિ ઉસકી કદી ના હોવે મુક્તિ, તો એને કંઈ તમે 3 ગુણોથી ઉપર છો નહીં હોય. અરે ભાઈ, પહેલી વાત તો આપણે એક વાત કરીએ છીએ કે નામ રૂપ ને ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશી. તો તમે ચોથા પદ વિનાશીને પ્રાપ્ત કર્યું છે. નામ એટલે 52 અક્ષરી નામ, શરીરનું જે પડે એ. બરાબર. રૂપ એટલે આપણું શરીર. ગુણ એટલે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. બરાબર. નામ રૂપ ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશી. તો તમે આ નામને, રૂપને અને ગુણને મિથ્યા કર્યું છે. જેમ કે તમારું નામ માની લ્યો અમરસિંહ ભગત છે, હું તમને બોલાવું કે અમરસિંહ ભગત, તમે જવાબ આપો કે નહીં, તો તમે મિથ્યા નથી કર્યું. તમે સાંભળ્યું, તમારી અંદર છે હજી. પછી રૂપ, રૂપ એટલે તમારું શરીર. તો કોઈ નામને ચલો બાદ કર્યું હોય, કોઈ પણ નામથી જેનું કોઈ નામ હોય ને એને બોલાવે તે જવાબ આપવો જ ન પડે. એટલે સમજી લેજો નામને મિથ્યા કરી નાખ્યું 52 અક્ષરી. બરાબર. 52 અક્ષરી શબ્દો દ્વારા એને ગમે એટલું અપશબ્દો બોલે માણસો, ગમે એટલું એનું અપમાન કરે, ગમે એટલી એની ટીકા નિંદા ઈર્ષા ટીકા ટિપ્પણી કરે નામ લઈને વ્યક્તિગત. જો કે એ તો પાપના પોટલા જ બાંધી રહ્યો, પણ સામેવાળાને એનો અસર ન થવો પડે. આજકાલના ઢોંગી પાખંડી ગુરુઓને તમે એનું નામ લઈને કંઈક બોલજો એટલે ટાંડા જેવો થઈ જાય અને તમારા બારામાં 2-4 ઓડિયા મૂકશે. બરાબર. અને વ્યક્તિગત નામ લઈને. બરાબર. અને પાછા કોકના ઓડિયામાંથી ખાલી એક કોમેન્ટ તમે કરશો ને તોય લાલ ટમેટા જેવો થઈ જાય, ખીજાય. તો આને નામને તો હજી બાદ કર્યું નથી. હે નામરૂપને ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશીને પ્રાપ્ત કર્યું નથી. ખાલી બકવાસ છે, વાતું છે. બરાબર. જેને નામને બાદ કરી નાખ્યું હોય 52 અક્ષરી નામ હોય શરીરનું, પરમાત્મા રૂપી નામ નહીં. 52 અક્ષરી નામ જેને બાદ કર્યું હોય એનું નામ લઈને તમે એને ગમે એટલા શબ્દ બોલો, ગાયરું કાઢો, માન આપો તે ભલે, અપમાન આપો તે ભલે, એને કાંઈ ફેર જ ન પડે. સાંભળવા છતાંય ફેર ન પડે ને ત્યારે માનવાનું કે હવે એને 52 અક્ષરી નામને બાદ કર્યું છે. બરાબર. પછી એનું રૂપ, રૂપ એટલે શરીર. હવે એનું શરીર એને ક્યારે બાદ કર્યું કહેવાય કે જ્યારે તમે એની પડખે ચડીને ખાલી હોય મારી દેવાનું, હોય ઘોકાવી દેવાની, હાથરમાં કે પગમાં કોઈ મારીને હોય બાપા કર્યો એટલે સમજી લેજો એને રૂપને હજી બાદ નથી કર્યું. બરાબર. અને એને તમે ગમે એમ બોલો કે ભાઈ તું કાળો ને કબૂતરો ને હે ધંગધડા વગરનો ને બેડોળસો ને, છતાં એને કાંઈ ઓલું થવું જ ન પડે તો માનવાનું કે એને રૂપને બાદ કર્યું છે. એ રૂપને જોવે જ નહીં. જેવી રીતે અષ્ટાવક્રની વાત આવે છે, અમુક મોટા મોટા જ્ઞાનીઓ ભેગા થયા અને અષ્ટાવક્ર આવે છે ને પછી બધા હસે છે ને. બરાબર. બધા હસવા માંડે છે કે આ શું જ્ઞાન કરશે, એટલે બધા હસવા માંડે એટલે અષ્ટવક્રા પણ હસે છે. બરાબર. ત્યારે અષ્ટવક્રા ખાલી એટલું કહે છે જનક રાજાને કે હું આ ગધેડાઓની સભા ભેગી કરીશ. તો કે ગધેડા, તો કે ગધેડા જ ને. એટલે જનક રાજાને કહે છે અષ્ટવક્રા આ વાત, એટલે જનક રાજા તરત સમજી જાય છે કે બરાબર. પણ ઓલા જે બધા ભેગા થયા હોય અજ્ઞાની ઢોંગી પાખંડીઓ, વાદ વિવાદ કરનારા, કથણી બકણી કરનારા, ઈર્ષાનિંદા કરનારા, હું જ અમે જ મોટા જ્ઞાની, અમે સર્વશ્રેષ્ઠ, આવું બધું અહંકારના પૂતળા ઓલા બેઠા હોય છે, અહંકારના ભરેલા પૂતળા. બરાબર. જેમ ગધેડાને જેમ ગધેડો સુખડનો ભાર લઈને રખડતો એમ અહંકારનો ભાર લઈને રખડતો હોય. એટલે એ પૂછે છે કે ભાઈ તમે કેમ હૈસા અષ્ટવક્રા? તો કે તમે હૈસા એટલે હું હસ્યો. તો કે અમે તો આ તમારું શરીર જોઈને હસ્યા કે ભાઈ તમે 8 અંક તમારા વાંકાના શું સત્સંગ કરશે. એટલે કે મને હસવું એ આવ્યું કે તમારી દ્રષ્ટિ હજી રૂપ ઉપર છે, તમારી દ્રષ્ટિ મારા 5 તત્વના બનેલા ચામડા ઉપર છે. બરાબર. એટલે તમે હજી ચામડામાં જ ફસાયેલા છો. ચ પ્લસ માર
બરાબર. ચ એટલે ચામડું પ્લસ માર એટલે ઠોકવું, કે હજી તમે બધા આવા જ છો એમ, બરાબર. તો હવે આ રીતનું કીધું એને કે ભાઈ એટલે આ રીતની જેની ચામડા માથે દ્રષ્ટિ પડતી હોય પાંચ તત્વના, એને હજી રૂપને બાદ નથી કર્યું. જેને સામે નારી દેખાતી હોય તો સમજી લેજો એ નર છે, એ સાબિત થયો, એટલે રૂપને બાદ નથી કરી શક્યો. કોઈ નારી ભક્તિ કરતી હોય સામે એને નર દેખાતો હોય તો સમજી લેજો એને પણ હજી રૂપને બાદ નથી કર્યું, બરાબર. હવે અહીં નામ પણ ઉડી જવું જોઈએ. નામના એના નામને ગમે તેમ કે કાંઈ થવું ન પડે, એના રૂપને શરીરને કોઈ અસર થવી ન પડે. પછી આવે ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તો એને 3 ગુણનો સહારો પણ ન લેવાય. માનો કે આપણે વાણી કોઈ બોલવી છે, સત્સંગ કરવો છે, કે 52 અક્ષરી સત્સંગ હો, બાકી સાચો સત્સંગ તો સતી પરમાત્મા છે, સંગ સુરતાનો સંગ પરમાત્મા સાથે થઈ જવો પડે, આત્માની સુરતાનો, એ સાચો સત્સંગ છે, બરાબર. તો હવે જે કોઈ આપણે સંકલ્પ ઉઠે છે એ ક્યાંથી ઉઠે છે? રજોગુણમાંથી. રજોગુણે એક વિચારને જન્મ આપ્યો, રજોગુણમાંથી એક વિચાર પ્રગટ થયો, સમજી લ્યો, બરાબર. પછી એ મારે માનો કે તમારું નામ લેવું છે, કોઈ પણ વ્યક્તિનું નામ લેવું છે, કે અનિલભાઈ એવું મારે નામ લેવું છે, બરાબર. એટલે અનિલભાઈ નામ એવું રજોગુણની અંદર જન્મ થયો, અનિલભાઈનું નામ. જન્મ આપનારી સુરતા છે, રજોગુણથી ઉપર સુરતા છે, કારણ રજોગુણ ને તમોગુણ 3 ગુણની અંદર આત્માની સુરતા છે, બરાબર. એટલે એ રજોગુણ ને તમોગુણ અને સત્વગુણ એ છે ચેતન સ્વરૂપ જ, સમજી લેજો. ચેતન હોય તો જ કાર્ય કરી, ચેતનનો સપોર્ટ છે એની અંદર. એટલે ચેતન એ ચેતન જ કહેવાય ને. જેમ તમારા ઘરે એક લાઇટ હોય અને ત્યાંથી વાયરિંગ લાંબુ કરી અને બીજાના ઘરે તમે લગાડી દો એક બલ્બ, અને તમારા ઘરેનું બટન રાખો અને વાયરિંગ કનેક્શન તમે જોડેલું છે, તો તમારા ઘરે બટન ઓન કરો એટલે પહેલો બલ્બ ત્યાં સળગી ઉઠે કે નહીં? શું કામ? એક કનેક્શન છે. જો કનેક્શન જ કપાઈ ગયું તો પહેલો બલ્બ સળગી જ ન ઉઠે, સળગે નહીં. એવી રીતે રજોગુણ, તમોગુણ અને સત્વગુણમાં 3 ગુણની અંદર સુરતાની શક્તિ સમાયેલી છે. અને સુરતા શક્તિ પ્રાપ્ત કરે છે આત્મા પાસેથી, આત્માની શક્તિ આત્મા શક્તિ પ્રાપ્ત કરે છે પરમાત્મા પાસેથી, બરાબર. હવે રજોગુણમાં તમને એક વિચાર જન્મ થયો કે અનિલભાઈ, એટલે ક્યાંથી જન્મ થયો? રજોગુણમાંથી. પછી આવ્યો ક્યાં? સત્વગુણમાં, જીવાનમાંથી અનિલભાઈ આવું તમે બોલ્યા એટલે આવી ગયા સત્વગુણમાં. પછી બીજી જ સેકન્ડે બહાર તમારા મુખમાંથી શબ્દ પડી ગયો એટલે ફેરવાઈ ગયો તમોગુણમાં. આ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આ 3 ગુણનો સહારો લેતા જાય છે અને પાછા એમ કહે છે કે 3 ગુણ તીનો કી ભક્તિ હે જો ગુણ તીનો કી કરતે ભક્તિ ઉસકી કદી ના હોય મુક્તિ. આ વાત જ ખોટી છે, કારણ કે 3 ગુણમાં છે. 3 ગુણમાં એ ન હોય તો એ બોલતો જ બંધ થઈ જાય, ગુણોથી ઉપર થઈ જાય, સુરતાયાની શબ્દમાં લાગી જાય, આત્મા સ્વરૂપ થઈ જાય તો એ બોલતો જ બંધ થઈ જાય. હવે 3 ગુણમાં રહેવું છે, ખાવું છે, પીવું છે, બોલવું છે, ઊંઘવું છે, નીંદર કરવી છે, મળમૂત્ર ત્યાગ કરવું છે, ગ્રહણ કરવું છે, તો આ ગુણોની અંદર તો ફસાયેલો 5 તત્વના શરીરમાં. 5 તત્વથી આ રૂપથી ઉપર થઈ ગયો, તેને ભૂખે ન લાગે, ખાય નહીં, પીએ નહીં, હે? તો એટલે આ બધું નોટંકી નાટક છે. હવે રજો એને ખાલી એટલું કહેવાય, મૂર્ખા એટલે બુદ્ધિહીન, એને એટલું કહેવાય કે તારી બા અને તારા બાપુજી જો રજોગુણમાં ન આવે તો તારા શરીરનું નિર્માણ જ ન થાય. રજોગુણ દ્વારા તારા શરીરનું નિર્માણ થયું. રજોગુણમાં કામાગ્નિ છે અને અહંકાર છે. અહંકાર આચરણમાં મૂક્યું કામાગ્નિને, ત્યારે તારા 5 તત્વના શરીરનો જન્મ થયો. ત્યારે રજોગુણમાંથી તું આવ્યો છો. પછી સત્વગુણ. સત્વગુણની અંદર એક મોહ રહેલો છે, મોહ. એવી રીતે તું બાળક સ્વરૂપે જઈને મોહ મૂર્ખાને કહે તો તારા માતા પિતાને મોહ લાગ્યો કે મારું બાળક છે, વાત્સલ્ય પ્રગટ કર્યું. વાત્સલ્ય એ સરવાળે એક મમતાનો ભાગ છે, મમતા એટલે મોહનો ભાગ છે, બરાબર. એટલે મોહમાં એ બાળકને એને ઉત્પન્ન કર્યો, ઉછેર કર્યો અને લાલન પાલન કર્યું, એટલે મોહ છે ને એ સત્વગુણ છે. તો એ મોહ રાખવાનો છે પરમાત્મા પ્રત્યેનો. પછી તમોગુણમાં જ્યારે તમે હોયા જાઓ ત્યારે તમોગુણના જે લક્ષણો છે એની અંદર લોભ અને ક્રોધ છે. કારણ કે ક્રોધમાં માણસનું મારી નાખે, કારણ કે લોભ આવે, લોભ એ તો પાપનું મૂળ છે, લોભ જ પાપનું મૂળ, બરાબર. તો ઘણા મૂર્ખા સત્વગુણને લોભ કહી દે. હવે મૂર્ખાઓ સત્વગુણમાં લોભ ન આવે, સત્વગુણમાં મોહ આવે. કારણ કે મોહ એ જ મનમોહન એ ભગવાન વિષ્ણુનો કહેવામાં આવે છે, કૃષ્ણને પણ, બરાબર.
અને રજોગુણને બ્રહ્માજી કહેવામાં આવે છે, સત્વગુણને વિષ્ણુ કહેવામાં આવે છે, અને ભગવાન શંકરને તમોગુણ કહેવામાં આવે છે. પણ આ ત્રણ કોણ છે એની હજી આ કોડાવને ખબર નથી, એટલે આ 3 ગુણને બહાર કરે. બાકી 3 ગુણોને રીતે વર્તે છે. બાકી બ્રહ્મા વિષ્ણુ ને મહેશા ગુણોથી ઉપર છે. એ તો ગુણોની રીતે વર્તે છે. બરાબર. તો હવે એ માતા પિતાને મોહ આવ્યો, પ્રગટ થયો પોતાના બાળક પ્રત્યે, એટલે લાલન પાલન કરીને એને મોટા કર્યા. બરાબર. કારણ કે સત્વગુણમાં મોહ નથી, એટલે લોભ નથી. સત્વગુણમાં જો લોભ હોય ને તો લોભ તો પાપનું મૂળ છે, પાપનો બાપ લોભ છે. લોભ ક્યાં છે? લોભ તો તમો ગુણમાં છે. લોભમાં આવીને માણસ નથી કોકનું લૂંટી લેતા, મારી નાખતા, જાતનું કરે છે ને. તો પછી અને લોભ એનો જે કોઈ લોભ લાગ્યો હોય ને લોભ પૂરો ન થાય તો ક્રોધ આવે. બરાબર. એટલે ઘણાય બુદ્ધિહીન, જ્ઞાનહીન, અધકચરા જ્ઞાનવાળા, અધૂરિયા જ્ઞાનવાળા એવું કહે છે કે સત્વગુણ એમાં લોભ છે, સત્વગુણમાં લોભ નથી, સત્વગુણમાં મોહ છે. આમ 3 ગુણો છે. હવે 3 ગુણો દ્વારા આખી આ પૃથ્વીનું આ ચક્ર ચાલી રહ્યું છે. બરાબર. આ પ્રકૃતિ 3 ગુણ દ્વારા ચાલી રહી છે. 3 ગુણને પ્રકૃતિને ચલાવનાર સુરતા છે. બરાબર. સુરતાને ચલાવનાર આત્મા છે, ને આત્મા શક્તિ પ્રાપ્ત કરે છે પરમાત્મા પાસેથી. બરાબર. હવે તમે આ 3 ગુણથી ઉપર હોય, 3 ગુણથી ભક્ત હોય, તમે 3 ગુણને કાઢી નાખો ને. 3 ગુણનો સહારો લેવો છે, બોલવું એટલે વિચાર પ્રગટ થયો રજોગુણમાંથી, સત્વગુણમાં જીભાનમાંથી આવ્યો, અને તમોગુણમાં ફેરવાઈ ગયું ભૂતકાળમાં પાછો. બરાબર. હવે 3 ગુણનો સહારો લેવો છે, શરીરરૂપી રૂપનો સહારો લેવો પડે છે, નામનો સહારો લેવો છે, અને પાછા વાતું કરે છે કે ગુણ તીનો કી કરતે ભક્તિ ઉસકી કદીને હોવે મુક્તિ. બધાયથી મુક્તિ થઈ જાય. પરમાત્મા સર્વવ્યાપક છે, ગુણોમાંય છે, શરીરમાંય છે, રૂપમાંય છે, નામમાંય છે, બધી જગ્યાએ સર્વવ્યાપક પરમાત્મા હિ પરમાત્મા છે. 5 તત્વોમાંય છે, 5 તત્વોથી ઉપર પણ છે, અંડમાંય છે, પિંડમાંય છે, અને પિંડથી બ્રહ્માંડથી પાર પણ છે. બધી જગ્યાએ પરમાત્મા જ છે. બરાબર. તો હું એટલું જ કહું છું કે 3 ગુણોને જે બાદ કરતા હોય એને બોલાય નહીં. 3 ગુણોથી બાદ કરતા હોય ને, 3 ગુણને બાદ કરતા હોય ને તો એને સંસારે ન કરાય. સંસાર રજોગુણથી હાલે છે, અને પાલન એના મા બાપ એનું પાલન ન કર્યું હોય, સત્વગુણથી જ પાલન થાય છે, અને તમો ગુણથી નાશ થાય છે. તો પછી મારો કહેવાનો મુદ્દો એવો છે કે ભાઈ આ ગુણોની રીતે વર્તે છે. બધી વસ્તુની માણસોને જરૂર પડે છે. બરાબર. આ તો ખાલી બોલતા આવડી ગયું છે. ગુણતીનો કી કરતે ભક્તિ ઉસકી કદી ના હોવે મુક્તિ. બુદ્ધિહીન કહેવાય, મૂર્ખાઓ કહેવાય. આ તો હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના રજોગુણ તમોગુણને સત્વગુણને ઉતારી પાડવાના ધંધા છે, અને પછી પોતાનો વાળો ઘેટા બકરાનો એને મોટો કરવાનો છે. બીજું કાંઈ નથી આમાં. બાકી 3 ગુણ ન હોય તો દુનિયા બંધ પડી જાય. 3 ગુણના આશરે તો દુનિયા હાલી રહી છે, અને ચલાવનાર સુરતા છે, સુરતાને ચલાવનાર આત્મા છે, અને આત્માની શક્તિ પ્રાપ્ત કરે છે પરમાત્મા પાસેથી. એટલા માટે પરમાત્મા સર્વ વ્યાપક છે. બરાબર. તો કોઈ કહેતું હોય કે ગુણતીનો કી કરતે ભક્તિ ઉસકી કદી ન હોવે મુક્તિ. હવે ગુણતીનોની ભક્તિમાંથી જ ભક્તિ શરૂઆત થાય છે. આવી જાય રજોગુણ દ્વારા શબ્દ પ્રગટ થયો. સત્સંગ તમે શેનાથી કરો છો? રજોગુણથી જ. તમારી અંદર વિચાર ક્યાંથી આવ્યો? થોથાન પુસ્તકોને વાંચ્યા અને દિમાગમાં ઉતાર્યું, અને મુખ દ્વારા બોલ્યા. પ્રગટ ક્યાંથી થયું? રજોગુણમાંથી. અને સત્વગુણમાં આવીને તમે બોલ્યા. બરાબર. પછી તમને જ્ઞાન થઈ ગયું એટલે તમોગુણમાં વયો ગયું, ફેરવાઈ ગયું. એ શબ્દ તમે સાંભળી લીધા. એટલે રજોગુણમાંથી શબ્દ પ્રગટ ન થાય, અને સત્વગુણ જીભાનમાંથી ન આવે, અને તમોગુણમાં ફેરવાય નહીં. તમે સાંભળી ક્યાં જ શકો? રજોગુણ દ્વારા તો તમારું બધું હાલી રહ્યું છે. અને જે 3 ગુણને બાદ કરતા હોય ને એને તો હું કહું છું કે હવે મારે હું કેવું, 3 ગુણ વગર એકોય જીવ ન રહી શકે. બધા જીવોને 3 ગુણનો સહારો લેવો પડે. 3 ગુણથી જે ઉપર થઈ ગયો હોય ને એ જીવતા મરી ગયો કહેવાય. બરાબર. 3 ગુણોને ચલાવનાર છે ને મનચિત બુદ્ધિના અહંકાર છે, અને એની મનચિત બુદ્ધિ અહંકારને ચલાવનાર આત્મા છે. અને આત્મા શક્તિ પ્રાપ્ત કરે છે પરમાત્મા પાસેથી. 3 ગુણનો સહારો લેવો છે, અને પાછી કે એનાથી મુક્તિ ન થાય તો બોલવાનું બંધ કરી દો ને. તમને જે વિચાર આવે વિચાર જ બંધ કરી દો. રજોગુણમાંથી જ વિચાર પ્રગટ થાય. સુરતા એમાં અવચેતન મનરૂપી સુરતા રજોગુણમાં આ વિચારને નાખે છે, ત્યારે તમે રજોગુણમાંથી તમે બોલી શકો છો, અને સત્વગુણમાં આવીને બહાર પાડો છો, તમોગુણમાં પાછો વિલીન થઈ જાય છે. તો આ એકેય ન હોય.
રજોગુણ તમોગુણ સત્વગુણથી એકેય બાદ નથી. આ તો ખાલી બોલ વચન છે, વાતું છે, જગતને ફસાવાના ધંધા છે, બીજું કાંઈ નથી. આવા બધાને હું કોડા મૂર્ખ બુદ્ધિહીન કહું છું અને ગધેડાય કહું છું. અહંકારનો ભાર લઈને કેટલાય રખડે. હે એ બીજી વાણી નથી આવતી કે તીન લોક નવખંડ મેં ગુરુ સે બડો ના કોઈ, કાલ કરે સો ટલ શકે ગુરુ કરે સો હોય. તો કયો ગુરુ? દેહધારી ગુરુ. દેહધારી ગુરુ તો નાશવંત છે. ગુરુ કરે સો હોય તો દેહધારી ગુરુને કયો કે યુદ્ધ બંધ કરાવી દો? દેહધારી ગુરુને કયો વરસાદ વરસાવે? દેહધારી ગુરુને કયો ગરમી ઓછી કરી નાખે? દેહધારી ગુરુને કયો વગર બી વાવે આ ધરતીમાંથી ફળ પ્રગટ કરી દે? ગુરુ કરે સો હોય, ગુરુ કરે એમ થાય તો કયો? તો એ ગુરુ નહીં. દેહધારી ગુરુ તો 5 તત્વનું પૂતળું છે, ખાઈ પી સંડાસાનું એ તો નાશ થઈ જશે. એ દેહધારી ગુરુ દ્વારા રજોગુણમાંથી જે જ્ઞાન પ્રગટ થયું, સુરતામાંથી, સુરતા પાસે આત્માનું જ્ઞાન છે, બરાબર. આત્માએ સુરતાને જ્ઞાન આપ્યું, સુરતા દ્વારા રજોગુણમાં આવી એ સુરતા અને રજોગુણ પાસે આ પ્રગટ કરાયું જ્ઞાન. 52 અક્ષરી જ્ઞાન તમે બોલો છો ને રજોગુણથી. સત્વગુણમાં આવીને તમે બોલ્યા, બહાર પડ્યા ત્યારે સામેવાળાએ સાંભળ્યું ને. હવે સામેવાળા પાડે તો 3 ગુણ ન હોય, ગ્રહણ કરવાની શક્તિ ન હોય, એને ગ્રહણ કર્યું રજોગુણ દ્વારા, એને સાંભળવું જીભમાંથી સત્વગુણ દ્વારા ને પછી સાંભળીને એને એ શીખી લીધું, એટલે એના માટે જ્ઞાન પૂરું થઈ ગયું, એટલે તમોગુણમાં ફેરવાઈ ગયું, બરાબર. એટલે આ 3 ગુણનો સહારો લેવો છે, પાછા 3 ગુણને ઉતારી પાડવા છે. રૂપ શરીરનો સહારો લેવો છે, પાછો ઘેરું નામરૂપને ગુણ મિથ્યા. હે તો રૂપ કાઢી નાખો ને, દવા પીને મરી જાઓ ને. હું તો કહું છું આ રૂપ મિથ્યા હોય, શરીર મિથ્યા હોય તો મરી જાઓ ને દવા પીને. નામ રૂપને ગુણ મિથ્યા, રેપને ગુણ મિથ્યા, ચોથું પદ અવિનાશી. અરે સંતો તો કહે છે ચોથા છોડ પંચમ કો ધ્યાવે. ચોથું પદ અવિનાશી તો આત્મા છે, આત્માથી મુક્તિ ન થાય. આત્મા તો સ્વયં ફસાયેલો છે. ઈચ્છા રૂપી ખેલન આયા આત્માએ ઈચ્છા પ્રગટ કરી 4 અંતકરણને અને 3 ગુણને, મન માયાને, શરીરને, એમાં ખુદ ફસાયેલો છે આત્મા. આત્માની સુરતા ફસાયેલી. સુરત પછી સંસાર મેં તાસે પડ ગઈ દૂર, સુરત બાંધ સ્થિર કરો આઠો પર હતું. તો સુરતાને ક્યાં બાંધવાની? પરમાત્મામાં બાંધવાની. આત્માની સુરતા. આત્મા તો જીવન મરણના ચક્કરમાં ફરી રહ્યો છે સુરતાનો સપોર્ટર બનીને. ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન 5 તત્વનું કપડું જૂનું થઈ જાય એટલે નવું વસ્ત્ર ધારણ કરે આત્મા. બાકી આત્મા તો જન્મ અવિનાશ છે, પણ શુદ્ધાત્મા જે છે જેની અંદર એક પણ વિષય વાસના કાંઈ રહે નહીં, એ જ વિરાટ સ્વરૂપ છે, એ જ વિશ્વાત્મા છે. એટલે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન કૃષ્ણ એક જ છે. કૃષ્ણ કહો, રામ કહો, શિવ કહો, સદાશિવ કહો, તમારે જે કહેવું હોય તે. રામ જ પરમપિતા પરમાત્મા છે આખી દુનિયાનો. એ રામ છે એ જ ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમપિતા પરમાત્મા છે આખી દુનિયાના. એ જ શિવ સદાશિવ રૂપી પરમાત્મા છે. આ ત્રણેય એક જ વસ્તુ છે. એ જ સદાશિવ પણ, મહાશિવ પણ છે, મહાવિષ્ણુ પણ છે, મહાબ્રહ્મા પણ છે. એ આ મૂર્ખાઓને ખબર ન હોય, પાડવાના ધંધા આવડી ગયા છે. તો ભગત 3 ગુણોમાં આખી દુનિયા જીવી રહી છે. જો 3 ગુણ ન હોય ને તો એ જીવી જ ન શકે. પહેલાં તો કેવી રીતે જીવી શકે? 3 ગુણ, આ રજોગુણ ન હોય તો એનો જન્મ જ ન થાય કોડાનો ને 5 તત્વના શરીરનો. એના માતા પિતામાં રજોગુણ કામાગ્નિ પ્રગટ થઈ ત્યારે એનો જન્મ થયો ને, બરાબર. એટલે ગુણતી નોકી કરતે ભક્તિ ઉસકી કદી ના હોય મુક્તિ. એ વાતો જ આખી ખોટી છે. 3 ગુણોથી ઉપર તમે જાઓ, કારણ કે તમારું નામ છે, નામમાંથી તમે રૂપમાં આવો, શરીરમાં તમે 82 તત્વને જાણી લ્યો, પછી તમે 3 ગુણને જાણી લ્યો. 3 ગુણથી પછી તમે ઉપર સુરતાને જાણી લ્યો, સુરતા થકી તમે આત્મા સ્વરૂપ બનીને પછી પરમાત્માને જાણી લ્યો. તો 3 ગુણોએ તમને સાથ તો આપ્યો, તમારા શરીરે સાથ આપ્યો, તમારા નામે સાથ આપ્યો, રજોગુણે, તમોગુણે, સત્વગુણે, 3 ગુણે તમને સાથ સહકાર હોત આપ્યો, અને એને પાછળ નીચે દેખાડવાનો પ્રયત્ન કરો છો. ખોટું છે આ બધું. 3 ગુણ ન હોય તો માણસ કોઈ સત્સંગ ન કરીએ કે ભક્તિ ન કરીએ કે બોલીએ ન કે ચાલી ન કે ત્યાં આવી જાવી ન હોગે. એટલે 3 ગુણમાં 3 ગુણ જ તમને સપોર્ટ કરતા છે, પણ સપોર્ટ 3 ગુણ તમને કરી દે પછી 3 ગુણમાં તમે રજોગુણને તમોગુણને દબાવીને સત્વગુણમાં આવી જાઓ. ક્યાંથી ભક્તિ તમારી લાગી? સત્વગુણથી. હે સત્વગુણ તમારામાં ન આવે. રજોગુણના લક્ષણો શું છે એ પણ હું કહી શકો છો, સત્વગુણના લક્ષણો શું છે, તમોગુણના લક્ષણો બધું મેં બતાવી ચૂક્યું, બરાબર. રજોગુણને તમોગુણ દબાઈ જાઓ, સત્વગુણ પ્રગટ થાય. સત્વગુણથી જ તમને ભક્તિ લાગે. સત્વગુણો 2 પ્રકારના છે, એક મલિન એક શુદ્ધ. મલિન સત્વગુણની અંદર અહંકાર પણ આવી જાય, હું જ્ઞાની છું, હું મોટો મુક્તિદાતા છું, આ બધા અહંકારી જ છે. એટલે સત્વગુણનો ફેલ થઈ ગયો. એ મલિન સત્વગુણ છે.
कथनी बकनी करता पड़े, शिष्यो मूंडता पड़े, गुरुवातो घर घर फिरे, कोटी लाख 50 अपने रूप की खबर नहीं, शिष्य करण क्या? कारण के પોતાના રૂપની ખબર નથી એટલે ગામડે ગામડે રખડતા ફરે છે, કથણી બકણી કરતા પકડે, ચેલીઓ ચેલા મૂંડતા ફરે ને પૈસા લૂંટતા ફરે છે. હે એ ગુરુ કહેવાય? બધું ઢોંગ પાખંડ છે ભગત. બાકી મને એક જ ખબર પડે કે સત્યનો રસ્તો અપનાવી દો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અનાથોના નાથ બનો, ગરીબોને ઘર બનાવી દો, બે ઘરને ઘર બનાવી દો, માછલાને લોટ આપો, ચકલાને ચણ આપો. હે દરેકની ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો, ઈર્ષા નિંદા મૂકો, વાદ વિવાદ મૂકો. જ્યાં વાદ વિવાદ છે ત્યાં ભક્તિ છે જ નહીં, અને જ્યાં ભક્તિ છે ત્યાં વાદ વિવાદ નથી. જેને આત્મ પરમાત્મ શબ્દનું નામ પ્રાપ્ત થઈ ગયું એને વાદ વિવાદ મટી જાય. નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. અહીં સવાદાસ બાપુ સહી કરે. જ્યાં વાદ વિવાદ છે ને નામ નથી મળ્યું ને નામ મળી ગયું ત્યાં વાદ વિવાદ છે જ નહીં. તો જેટલા વાદ વિવાદ કરે છે, જેટલા કથણી બકણી કરે છે, બધોય કોરો બકવાસ છે. થોથા વાંચી વાંચીને બોલે છે. બુદ્ધિનો વિષય છે, વિશેષમાં બીજું કાંઈ નથી. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.